ડભોઈ તાલુકાના પાણસોલી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી સ્થગિત કરવામાં આવેલી બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ આ બેઠકમાં ક્યાંક ને ક્યાંક વિવાદ પણ જોવા મળ્યું હતું। ડભોઈ તાલુકાના અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી, આજે નલ સે જલમાં પાણી નથી મળતું, અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી, શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી। ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે, આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। અહીંયા કેટલાક આગેવાનોએ, સંતોએ, કેટલાક મોભીઓએ અમને કીધું છે કે અહીંયા ખુલ્લેઆમ ડભોઈમાં દારૂ, નકલી દારૂ વેચાય છે, જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે। તો એના પર કડકમાં કડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે